સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોના વેક્સિનેશન શરૂ કરાયું છે, ત્યારે મનપાના વેક્સિનેશનમાં બેદરકારી સામે આવી છે, જેમાં રસી લીધા વગર ત્રણ લોકોના સર્ટિફિકેટ બની ગયા હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે સુરત મનપાના આરોગ્ય કમિશનર દ્વારા એક્સપર્ટ પાસે તપાસ કરાવવાની વાત કરાઈ છે। વેક્સિન લીધા વગર જ લોકો પાસે વેક્સિન લીધી હોવાના સર્ટિફિકેટો આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 3 એમાં કિસ્સા સામે આવી ચૂક્યા છે। પહેલો કેસ શનિવારે આવ્યો હતો, ત્યારબાદ રવિવારે 2 વધુ કિસ્સા સામે આવ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે આ સર્ટિફિકેટમાં વેક્સિન મૂકનાર નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે। સચ્ચાઈ એ છે કે આ નર્સ 2 મહિનાથી રજા પર છે। આ ગોટાળા પછી સુરત મહાનગરપાલિકામાં પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે, તો પણ સમજી નથી શકી કે આ ગડબડ ક્યાંથી થઈ રહી છે। એક પછી એક એમ 3 કિસ્સા સામે આવી જતા આખરે પાલિકાની ટીમ તપાસ શરૂ કરી રહી છે અને એક્સપર્ટની મદદ પણ લેવામાં આવનાર છે। લાસ્ટ વેડનસડે મેં એક NGO થ્રુ અપોઇન્ટમેન્ટ લીધું હતું અને એ લોકો મને 13 તારીખનું અપોઇન્ટમેન્ટ આપેલા ને એમાં પછી મારા મધર ને ફાધર 2 જણના અપોઇન્ટમેન્ટ હતા। ગઈકાલે 13 તારીખે મેં 5:30 વાગે હેલ્થ સેન્ટર પર ગયો। એના પહેલાં મેં જે NGO થ્રુ મેં રજિસ્ટ્રેશન કરાવેલું, આ અપોઇન્ટમેન્ટ લીધું મેં તેને મેં ફોન કરીને એડ્રેસ કન્ફર્મ કરવા માટે એમને ફોન કર્યો, તો એ ભાઈએ મને એડ્રેસ કન્ફર્મ કરાવ્યો અને પછી 5 મિનિટ પછી એમના બીજી વખત ફોન આવ્યો એમ કે તમારા ફાધરનો આવું થયેલું છે કે એમને વેક્સિન લાગી નથી પણ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયેલા છે। આવું કેવી રીતે થાય? આ તો પોસિબલ જ નથી કે તમે ત્યાં જાઓ છો એટલે પૂછજો એમને। મેં ત્યાં ગયો અને જે કોમ્પ્યુટર ઓપરેટર હતા એમને પૂછ્યું કે ભાઈ આ મનીષા ગોહિલ કોણ છે જેમની આઈડીથી આ સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા છે? તેમ કે ત્યાં ખબર પડી કે એ ડૉક્ટર છે અને પછી મેં એમને કીધું કે માણસ અહીંયા આવ્યો નથી ને પછી વેક્સિન લીધું નથી, તો તમે લોકો સર્ટિફિકેટ કઈ રીતના ઇસ્યુ કરી દીધા? તો એમના સિસ્ટમમાં ચેક કર્યા, ત્યાં બી મેં એ સર્ટિફિકેટ એમના સિસ્ટમમાં બી શો કરે છે। જે PDF મારી પાસે છે, જે સર્ટિફિકેટ મારી પાસે આવેલા છે, સેમ સર્ટિફિકેટ એમની પાસે બી અવેલેબલ છે એમના સિસ્ટમમાં। પછી મેં ત્યાંથી નીકળીને પેલા NGOને જાણ કરી કે ભાઈ આવું છે, એ લોકો કોઈ સેટિસ્ફાઈડ કરવાવાળો જવાબ આપતા નથી, એમની પાસે કોઈ આન્સર નથી કે પ્રોપર શું આન્સર છે એમનો। એ 9 તારીખે અહીંયાથી ગયા, હું 10 તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું ને 13 તારીખની મને અપોઇન્ટમેન્ટ મળી। તમને શું લાગી રહ્યું છે? મને આ લાગી રહેલું છે કે આમાં ઝોલ છે અને આ મારા ફાધરનું જે કેસ થયેલું છે એના પછી બી એના સિવાય બી બીજા 1-2 કેસ મને સાંભળવા મળ્યા છે, વેક્સિન નહીં લીધા છે ને સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયેલા છે। તો અંગે સુરત મહાનગરપાલિકાના હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે પાંડેસરાના કિસ્સામાં જોયું છે કે વેક્સિન આપી નથી, ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે, બીજી ફરિયાદ આવી નથી, અન્ય કિસ્સા માટે ટેકનિકલ મુદ્દો છે। એક્સપર્ટને પૂછવું પડશે, એકની તપાસ કરાવી તેમાં અમારા ઓફિશિયલ રેકોર્ડ પણ નામ નથી બોલાતું, છતાં એક્સપર્ટનો મદદ લઈને સમસ્યા નિવારીશું। સદર બાબતે સુરત કોર્પોરેશનના IT સેલને સાથે રાખીને આગળ તપાસ હાથ ધરવામાં આવશે કે કઈ જગ્યાએ આની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે અને આવું કેમ બન્યું તેની તપાસ સુરત કોર્પોરેશનના IT ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આગામી દિવસોમાં કરવામાં આવશે। હાલના સંજોગોમાં બમરોલી ખાતે જે 2 વ્યક્તિઓના એ બતાવવામાં આવ્યા છે તેમને વેક્સિન આપવામાં આવ્યું નથી અને જે સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે તેના સંદર્ભે ટેકનિકલ બાબત પણ જોડાયેલી હોય, અમારું જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે તેમની સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવશે। હાલ તો સુરત મહાનગરપાલિકાની મોટી બેદરકારી બહાર આવી હોય, જે મામલે લોકોમાં પણ મનપાની કામગીરી સામે સવાલો ઊભો થઈ રહ્યા છે। તો આ મામલે હેલ્થ સેન્ટરમાં કામગીરી વગર સર્ટી ઇસ્યુ થતાની ફરિયાદની ચીમકી પણ ઉચ્ચારાઈ છે, સાથે મનપા કમિશનર બંછાનિધિ પાની, કલેક્ટર અને પોલીસમાં પણ ફરિયાદ કરનાર હોવાનું જાણવા મળ્યું છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।